ખેડૂતોમાં કભી ખુશી કભી ગમનો માહોલ। બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે જિલ્લામાં અનેક તાલુકામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેમાં ખેડૂતોમાં કભી ખુશી કભી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે અતિ ભારે વરસાદને કારણે ચોમાસા પાક અને ઉનાળુ પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। એક બાજુ ઉત્તર ગુજરાતમાં પાલનપુર, ધાનેરા અને જિલ્લાના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં જિલ્લામાં ઉનાળુ પાકમાં ખેડૂતોએ બાજરીનું વાવેતર કરતા બાજરીના પાકમાં નુકસાન આવવાની ભીતિ સેવાઈ રહી છે। જો કે બીજી તરફ ખેડૂતોએ ઉનાળુ મગફળી પાકનું પણ વાવેતર કર્યું હોવાથી ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જવાને કારણે મગફળીના પાકને પણ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। દિયોદર તાલુકાના જાડા, ભગવાનપુરા, સરદારપુરા, રવેલ, ચમનપુરા, પાલડી, ચીબડા પણ આ જ પરિસ્થિતિ છે। જો કે કાંકરેજ, ભાભર અને થરાદ વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં પણ ઉનાળુ મગફળી અને બાજરીના પાકમાં ભારે નુકસાન આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળે છે। બ્યુરો રિપોર્ટ, દશરથ બી પ્રજાપતિ, દિયોદર, બનાસકાંઠા। અમારું ગામ જાડા છે, તાલુકો દિયોદર, જિલ્લો બનાસકાંઠા, વાયા પાલનપુર। આજના દિવસે 15 દિવસથી અગાઉથી વરસાદ ચાલુ છે। જાડા ગામમાં 70% વસ્તીએ બાજરી વાવેતર કરેલ છે। બાજરી 20% પણ નહીં લેવરાણી, કે હાલ બધું ફેલ ગયેલ છે। સરકારશ્રીને વિનંતી કે આને તાત્કાલિક ધોરણે રજૂઆત જોઈ જાય, સર્વે કરાવે, થોડા ઘણું સામાન્ય જે ખેડૂતને નુકસાન થયું તે ભરપાઈ કરે।